દાદા ભીમળી આવે અને બધાને ભાવથી મોજ કરાવે ત્યારે એ ભીમળિયા રમે ભીમળિયા રમે ભીમળિયા રમે દાદા ભીમળિયા રમે દાદા ભીમળિયાને પિયાલા બહુ વાળા દૂધ આગળના પિયાલા થાય લીંબુના પિયાલા થાય ભાઈ 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 આ દાદા ભીમડા આને પાછા દારૂના પિયાલા થાય પિયાલા ગાતા પેલા સોખવટ કરી દઉં ના તમે મારો કોઈ વિષય નથી હું ગાઈશ ને એટલે તમે એમ કહો કે રાવણદેવ ને કેમ ખબર ક્યાં ક્યાં દારૂ મળે પણ તમારી જેવા વડીલોને ખુશી ખુશી મેં ગાયું છે લાલ દારૂ લાવો એ ગુલાબી દારૂ લાવો તમારા ભાવનગર માં આવો તો આડોડિયા વાસ માંથી લાવો ત્યાંથી થોડા ગાડીમાં નજીક આવો તો મવા માંથી લાવો એમ નામ સીધા હાલો તો દીવ જાવ તો અંગ્રેજી આઠડો મંગાવો અને ઈથી મજા આવે ઉનાળો હોય તો ઓલું જીન નહીં આવો એ મારા મીરારે નરસિંહા માટે લાલ દારૂ લાવો બોલો જમનામાં અને ચા પાણી તૈયાર હોય તો તેજ ઉપર ઝડપથી ચા પાણી આપી દો
શિશરે નો મારે ભવના દુખડા માંગે મારી ભવના દુખડા માંગે ઓરાહા વાળી મારી શેલકુવા વાળી ઉડવી વાળી મારી શિકોતર આવે માં ખરેખર શિકોતર માની હાજરી થઈ છે આપણી વસાળ પર સંધ્યાનો સમય થયો છે માને વાલા માલો રાહડો છે ઈથી વાલો આપણો નગરનો માંડવો છે અને ઈથી વાલા આપણે બધાય એના દીકરા છે તો ભાવથી માના નામ ઉપર તાળી થઈ જાય અને ઈથી માતાજીએ તમારી માથે મહેર કરી હોય 5-25 રૂપિયા આપ્યા હોય તો માતાના નામ ઉપર 5-25 રૂપિયા ઘોર કરજો આ બધું વાપરશો ની લેખે છે પછી ઓલો પક્ષી ઘાટનો આંસકો આવી જાય ઝોંટો આવી જાય પછી દવાખાને જવું પડે અને ડોક્ટર કે ભાઈ 10,000 થાય 25,000 થાય 50,000 થાય દઈ દેવા પડે ને તો શિકોતર કે જાજા નહીં મારા નામ ઉપર ખાલી 10 રૂપિયા વાપરે અને જીવો ત્યાં સુધી જો તમને શરીરની મારી પર રોગ આવવા દઉં કે આંસકો આવવા દઉં ને તો હું ઊંડવી ના ખેડા વળી દેવું શિકોતર નો કહેવો બાપો ભાઈ આવતી તાળી નો મન લાગી તારી ધૂન મારી શિકોતર માડી મન લાગી તમારી ધૂન મારી શિકોતર માડી એ માડી રે માડી રે એ માડી રે માડી માં ઊંડવી વાળા માડી રે માડી માં ગોરા વાળા લાગી તારી ધૂન મારી શિકોતર મારી શિકોતર માડી રમવાને આની માલમાંથી કોઈ માણસ એવો ન હોય કે પોતાના ખિસ્સાની માલપા અત્યારે આ કામ ધંધા રોજગારીની માટે ખિસ્સાની માલપા ફરજિયાત લગભગ 25-50-100 રૂપિયા પડ્યા હોય 25-50-100 રૂપિયા પડ્યા હોય અને જોગમાં શિકોતર કે મારા નામ ઉપર 10 રૂપિયા તમે વાપરો ભાઈ સંજીભાઈ મારા નામ ઉપર 10 રૂપિયા તમે વાપરો અને પછી જો વાપર્યા હોય ને પછી પાન માવા ખાવ ને તો શરીરની માલપા કેન્સલ થવા દે ને તો મારી ઊંડવીના આખેડા વાળી દેવ શિકોતર નો કહેવાય બાપો તો 2 જણાને વિનંતી કરી શિકોતરમાં માથે 2 જણા ભેળીઓ પકડી રાખો 2 જણા ઊભા થઈ જાવ જોઈએ 2 જણા ઊભા થઈને ભેળીઓ પકડી રાખો અને ફરજિયાત બધાને ખિસ્સાની માલપા 10 રૂપિયા પડ્યા હોય તો એ 10 રૂપિયા નાખીને શિકોતર માનો ભેળીઓ વધાવવાનો છે
હા 10 રૂપિયા નાખી નહીં તે અને 10 રૂપિયા ખિસ્સામાં હશે અને નાખશો નહીં તો જોગમાં શિકોતરમાં એની ઉઘરાણી કરશે ફાઇનલ છે. 2 જણા ઊભા થઈ જાવ ભાઈ, સ્વયંસેવકોને વિનંતી, 2 જણા ભેળીઓ પકડીને ભરો અને પેલા બધા ભાઈઓને 10 રૂપિયા નાખવા આવવાનું છે ફરજિયાત. હા અને પછી ભાઈઓ બધાએ 10 રૂપિયા નાખીને માનો ભેળીઓ વધાવી લે, પછી બધા બહેનોનો વારો છે, પણ ફરજિયાત બધાને 10 રૂપિયા દેવાના છે. હા અને નહીં આપો તો મારી શાળની ચાઉંડા અને જોગમાં શિકોતરમાં એની ઉઘરાણી કરશે બાપા. હા જો ઉઘરાણી ન કરાવી હોય ને હા તો ફરજિયાત બધાને 10 રૂપિયા. ભાઈઓ બધા લાઈન થઈ જજો, કોઈનું નામ નથી બોલવાનું, પણ ગળતી કર્યા વગર એક જણો આવી ભલે 25 50 હો કે 500, પણ ફરજિયાત 10 રૂપિયા બધાને ફરજિયાત છે. 10 રૂપિયા જય હો. એ ભૂલી ગઈ મોતીડાનો હાર રે જમનાના તીરે, ભૂલી ગઈ મોતીડાનો હાર. મોતી હવા હવા લાખના, મોતી હવા હવા લાખના. સોનાના તાજ મે બોલાય રે જમનાના તીરે. ભાઈ બહેનોમાં 2 સ્વયંસેવકો છે, જોડી ફેરવી નાખો. બહેનો બધાને એને બેઠા રહો. બહેનોને બધાને વિનંતી બાપા, એ 10 રૂપિયા વાપરશો ને મારી શિકોતરમાં તમારો સુડીને સાંડલો કાયમને માટે અમર રાખશે. એવી હું રાવણદેવથી પ્રાર્થના કરું છું, ફરજિયાત 10 રૂપિયા નાખવાના. હા એ લીલી ના ઘેર માન ખેલી રે ગુજરાતમાં, લીલી ના ઘેર માન ખેલી રે ગુજરાતમાં. ઝીણા ઓલ્યા ઝીણા મોર બોલે ઓલ્યા શાળ બેડ ગામમાં. સાગર ખેડૂ છો, તમને બધાને ભરોસો હોય ને તો મારી સંતના બેડાની શિકોતરનો છે ભાઈ. ખોળાની માલમાં ખાપણ લઈને મધદરીએ જાય છે, પણ મારી શિકોતર કે મારા નામ ઉપર 5-25 રૂપિયા વાપરો અને દરિયાની માલમાં ગમે એટલા વાવાઝોડા આવે ગમે એટલા વાવાઝોડા આવે પણ ભરોસો મારી શિકોતર નો હોય ને માના નામ ઉપર 5-25 વાપર્યા હોય અને તમારો વાળ વાકો દાવા દે ને તો મારી દરિયાની દેવી શિકોતર ન હોય. અમારે ભાઈ શ્રી હરિભાઈ સામંતભાઈ એમના તરફથી માં શિકોતરના નામ ઉપર 500 રૂપિયા આપે છે. વધાવો તાળીના દરથી. એ શિકોતર કે મારા નામ ઉપર કદાપી તમે 5-25 રૂપિયા વાપરી લ્યો અને પછી મારું નામ લઈને તમારા એ વાણને અહીંથી લંગારો અને દુનિયાની માલપા ગમે એવી આફત આવે અને મારું નામ લ્યો જો એ આફતનો પિયલો કરીને પી ન જાવ ને તો હું દરિયાના લોઢની દેવી શિકોતર નો હો બાપ. એટલે ભાવથી આમાંથી કોઈને બાકી નથી રહેવાનું બાપો. હા ફરજિયાત બધાને દેવાના છે. આપણે રૂપિયા ટકા તો આ રળતા આપણને રોજ મળવાના છે, પણ આવું ટાણું વારંવાર ન મળે ભાઈ. નાણું તો રોજ મળે પણ આવું ટાણું ન મળે. ભલે ફૂલ નહીં તો ફૂલની પાખડી. હા 10 રૂપિયા આપશો ને તમારા 10,000 બરોબર ગણા બાપા. હા એ દુનિયા દીવાની તારી મોટી રાજધાની, દુનિયા દીવાની તારી મોટી રાજધાની. શિકોતર મોડી તારી દુનિયા દીવાની દીવાની.
વાવાઝોડા ગયા પણ આ શિકોતર માનો સવાઈ પીરનો એટલો હાથ છે શાળબેટની માલપા કોઈ માણસનો વાળ વાંકો નથી થવા દીધો ભાઈ હા અરે રમેશભાઈ અમરાભાઈ શિયાળ એમના તરફથી 100 રૂપિયા માતાજી શિકોતર માના નામ ઉપર આપે છે ભાઈ 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 ફરજિયાત બધાને દેવાના હો મેં કીધું એમ જો ખરેખર સાઉન્ડામાં છોડી દેશે આ બધાય ધર્મ છોડી દે પણ શિકોતરમાં એવું ધર્મ છે ભાઈ હા રાતે 12 નો ટકોરો થશે અને માતાજી આવશે ત્યારે રાતે 12 વાગે ને મારી માતા બોલે રાતે 12 વાગે ને મારી દેવી બોલે અલ્યા જાગ તારી માતા આવી માતાજીએ આપણા બધાની માથે અત્યારે એટલી મેર કરી દીધી છે સુખના ખટારા ઠલવી દીધા છે હા આમાંથી નાનામાં નાનો માણસ હશે ને એની પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હશે એન્ડ્રોઈડ નાનામાં નાનો એન્ડ્રોઈડ મોબાઈલ 2-3 હજાર રૂપિયાનો નહીં થતો બાપો 10-12 હજાર 15 હજાર અરે અત્યારે તો 1.5 લાખ રૂપિયાના મોબાઈલ નીકળ્યા છે ભાઈ હા કોની પાસે મોબાઈલ છે મોબાઈલ કાઢીને ઊંચો કરો જોઈએ હા મને ખબર પડે ને શાળબેટની મારી પાસે એ મોબાઈલ હોય ને તો બીજું કાંઈ નથી કહેતો પણ મોબાઈલની ફ્રેશ લાઈટ કરવાની છે મારી શિકોતર માના નામની થોડી વાર આપણે આરતી બોલી હા અંજવાળું કરું છે માના નામ ઉપર અંજવાળું કરું છું અને અત્યારે ખિસ્સાની માલ પર મોબાઈલ હશે અને કાઢીને લાઈટ કરશો નહીં સવારમાં આ માંડવાની થાંભલી વધાવશે એટલે તમારો મોબાઈલ હેંગ કરી નાખશે એ થાયનું છે હા બધાય ફરજિયાત ભલે બહેનોમાં અત્યારે વ્યવસ્થા છે બહેનોમાં એટલે લાઈટ કરજો ફ્રેશ લાઈટ હા અરે સતનો દીવો કાયમ ભલે માતા નામ ધડે અરે રાખજે લાડાળુ લાજ તોને સમરે અરે માતા પૂજાતી હોય જેના આંગણે ચોલ કાતું હોય એના આંગણે એના આંગણે એના આંગણે અરે એ વાત લખજે રે લખજે અરે એ વાત લખજે રે લખજે તારા હાથે સાગર ખેડું એ છોડ્યું જીવન શિકોતર ને માથે દીવો કાયમ બોલે શિકોતર નાના અરે મારી મા તારા આશીર્વાદ જોઈએ મારી મા તારા આશીર્વાદ જોઈએ સંભળ રાખજે તારા રે માલુડાની માં સંભળ રાખજે રોજે મારી દરિયાના લોઢની દેવી
શિકોતર આ તારા ભરોસે બાર ગાવ માથે વયા જાય છે માં હા ભરોસો તારો હોય અને બીજા અહીંયા નજીકમાં બેઠેલા સવાઈ પીર અને પીર બાપાનો ભરોસો લઈને જાય છે જગતના શોખની માલમાં હા માડી તારો હાથ એના માથે રાત અરે મારી માં તારા આશીર્વાદ જો વીરની હાજરી કરાવી છે સિકોતરની ભેળા બેઠેલા મારા પઠાભીર હા વીરનું નામ લેજો ભાઈ અનેક બધી જગ્યાની માલપા પીર દાદા બેઠો હોય પઠાભીર હા પાસા ખરિયા ભાઈ 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 હા બે પૂંજે છે પઠાભીર પૂંજે ને પાસા ખરિયા પૂંજે બે પીર ગામો ગામ થઈ ગયા છે ભાઈ મારા ગામની બાજુમાં ખરકડી છે ખરકડી ગામ છે ઈ ગામની માલપા બાલમશાહ પીર બાબા તરીકે પૂજાય છે 12 મહિનાની અંદર 12 મહિને એની દેગ સડે છે દેગની માલપા દૂધ નાખી અને ઈ દેગ સડાઈ દે ને આવતા 12 મહિને પછી એની દેગ ખોલે અને ઈ દેગની માલપાથી દૂધ નીકળે એની ખીર બનાવે અને એ ખીરની પ્રસાદી 5000 પબ્લિક હોય 5 લાખ પબ્લિક હોય પણ એ દેગની માલપાથી હજી હાલે કોઈ દી ખીર નથી ખૂટે આ પીર બાપાનો પ્રતાપ છે હા અને અમે તો ગામો ગામ કહીએ છીએ કે અહીંયા નજીકની માલપા તમારા ગામની પાદરની માલપા ધામ છે પણ શાળબેટની માલપા બેઠેલા મારા સવાઈ પીર તરીકે પૂજાય ભાઈ અમે ગામો ગામ કહીએ છીએ અને એ દાદાની હાજરી કરાવવા જાય તો હોય અને બાપાને ભાવથી મારતા હોય ત્યારે मन लागी तारी धून मारा पीरजी रे पीरजी मन लागी तुम्हारी धून मारा पीरजी रे पीरजी कर दे बेड़ा पार कर दे ओ सवाई पीर बाबा ये हमारा वासियों वीर भाई 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 अरे खरेखर आ पीरजी ની હાજરી થઈ છે ને ભાઈ પીરજી ને શરીર ને સોકારો પોવાનો સરિયું લેવાનો સોકારો લે આપ સૌને ખ્યાલ છે કારણ કે એનો તહેવાર આવે એટલે બધા ગામો ગામમાં તહેવાર ઉજવતા હોય અને પીરજીની હાજરી જોઈને બાપાને ભાવથી રમાડતા હોય ત્યારે એ હલવાર્યું લેવા પીરા સરિયું લેવા પીરજી મારા હલવાર્યું લેવા જા
કોઈ દિન बेटवाला सवाई पीर बापा आया हूँ तेरे घर पे सवारी બોલો ચાઉંડા માત કી જય. હવે અમારા પૂનાભાઈને વિનંતી કરું આવો અને માતાજી મેલડી માના બધાને દર્શન કરાવો બાપા. આ બધા ક્યારના વાટે ઉભા છે બતાવો. વાહ ભાઈ, અહીંયા તેજની જમણી સાઈડ બધા વડીલોને માવતરોને મારા માવતરોને બધાને વિનંતી કરું, કારણ કે થોડીક બેકિંગમાં તકલીફ પડી બાપા. હા મને ખબર છે થોડોક જગ્યાનો અભાવ છે, પણ મને બેકિંગમાં તકલીફ પડી છે ભાઈ. મેલડી તારે ખુજાનો મોદાડ નો હોય દેવી દેવી. આ મારા પૂના ભગતે આવડી નો આવડી તારી ભક્તિ કરી છે માં. આ પૂના ભાઈએ આવડી નો આવડી મારી મેલડીની ભક્તિ કરી છે, પણ જગતની માલિકા જેનું કોઈ નો હોય ને એનો માવતર બની જાય મારી ભગવા બેખની મેલડી બાપો. આ માયા જોતી નથી અમારે મિલકત જોતી નથી 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 નથી. બતાવો બતાવો અમને અમારી એ મેલડી દેવી બતાવો. અને ખરેખર આ મોટી હાઈકોર્ટ છે ભાઈ, મોટી હાઈકોર્ટ મેલડી છે. જેને રાજા માને, જેને પ્રજા માને, માને હિન્દુ માને મુસલમાન.
18 આલમની માલપા જોગ માયા મેલડી પૂજા છે 18 આલમની માલપા હા પણ માતાજીએ જેવા જેવા કામ કર્યા છે ને એવા એવા માયે નામ ધર્યા છે ભાઈઓ માયે જેવા જેવા કામ કર્યા છે એવા એવા નામ ધર્યા છે એ કાકા ખૂટી જાય કાકાના કુટુંબ ખૂટી જાય મામા ખૂટી જાય મામાના મહાલ ખૂટી જાય આ ખૂટે કોઈ નહીં ભાઈ કોઈ ખૂટે નહીં આ બધું ખૂટી ક્યારે જાય તમારા ખિસ્સાની માલમાંથી રૂપિયા ખૂટી જાય ને એટલે મામા બધું ખૂટી જાય માલ હે તો મોહબ્બત હે હા નાના વગરનો નાથિયો નાણે ના થાલા હા ખૂટેની કહેવત છે બાકી ખૂટે નહીં અને પાછી બીજી કહેવત છે ને હારાના ગાડે હવ બેહી જાય હા તમે પરચુરણ ગાડી લઈને નીકળો તો તમારી ફરતા ફરતા તો ભાઈ બમાવીનું ભરાઈ જાય છે પણ જો પંખા વગરની સાયકલ લઈને નીકળો તો તમને ભાળીને શેરીયું ફેરવી નાખશે પણ ભાંગલના ગાડે તો દેહ મારી જોગ પાયા ગાડી મેલડી બેહવા મારી મેલડી કે કોઈ મારો ગુનેગાર બને નહીં કોઈ મારો ચોર બને નહીં કોઈ મારું લેણું કરે નહીં અને કદાપી જો ગુનેગાર બન્યો હોય હવા વેતની કાળી નાગર બની જાવ હવા વેતની કાળી નાગર બની જાવ રૂપિયા જેવડી ફોન માંડું અને એના જમણા પગે નખ મારું ડાબો પગ ધરતી માથેથી ઊંચો થવા દો ને તો હું માયાનો મલાડ મેલડીનો હોય ખરેખર આજે હું રાગ કરું છું ને મારી મેલડીને ગમતો રાગ છે મારી રમજે મારી આજે કાળીનો રાગ કરું છું ને મારી મેલડીને ગમતો રાગ છે દેશ હોય કે વિદેશ હોય અરે ગામની માલપા હોય કે ગામની બહાર હોય મેલડી કે મારો બની જાય ભૂખ્યો હું જાય ભાઈ પથારી કરાવી દે અને પોતાના શરીરની ખાલી ઉતરાવી દે ઈથી વિશેષ ગામની માલપા ગાંડો કરીને રખડાવે પણ સદાય મારી મેલડી કે મારું નામ મેલે નહીં મારું ભજન મેલે નહીં તો એને જગતમાં રાધા 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 કરી ફેરવે મેલડી આયા મારા પૂના ભગતના ખોળીએ મારી મેલડીની હાજરી થઈ છે અને સંધ્યાનો સમય થતો હવે આરતીનું ટાણું થતું આવે છે અને ખરેખર આ માનવાની માલમાં જેટલા મારી મેલડીને હારે લઈને આવ્યો હોય હા છેલ્લી ફેર ગઈશ મારી મેલડીને હારે લઈને આવ્યો હોય અને આમાંથી કોઈ મેલડીના વિશ્વાસુ ભૂવા બેઠા હોય ભૂવા ન હોય તો કાંઈ નહીં મેલડીનો વિશ્વાસ હોય અને આવા ટાણે રાવણનો દીકરો હાથની માલમાં ડમર રાખ લઈ અને મારી મેલડીને જગાડે અને ક્યાંય ધાલીક દાટી રહે ને તો મારું માયાનું માર મેલડી પછી હૃદયના ભાવથી નાભીના નાદથી તન મન ધનથી પોતાના દેહોવરને મેલડીના શરણે ધરી દીધો હોય ને ઈ મેલડી વાળો બેઠો હોય ને એની માલપા મેલડીનો ભૂવો બેઠો હોય અને આવા ટાણે જો મને જાગીને ભેખને ખમા કે નહીં ને મામા
તો ઈ મેલડીનો ભૂવો નહીં, કોઈ ડાકણનો ભૂવો. હા, પોતાની જગ્યાએ ઊભો થઈને ખમાનો ખમકારો કરે નહીં તો ઈ મેલડીનો ભૂવો નહીં, કોઈ ડાકણનો ભૂવો હોય, કોઈ ભૂતનો ભૂવો હોય. એક હાથ બીજો હાથ મેલડીના ઉબગાય તણે તો મેલડીના ઉબગાય તણે તો હોય. એક ઉબકો લાખનો, બીજો 1.5 લાખનો અને ત્રીજા ઉબકે જો ભાંગેલા ભેગા કરે નહીં ને તો મારો કળજુગનો રાજા મેલડીનો હોય. બોલે છે પણ એનું કારણ ઈ છે કે અમારો આધાર મેલડી છે, અમારો માવતર ગણો તો મેલડી છે ભાઈ. અને આની માલપા ખરેખર મેલડીના બાનાધારી ભુવા બેઠા હોય અને પોતાની જગ્યાએ ઊભા થઈને જો મેલડીના નામનો એક ખમકારો કરે નહીં ને તો એની મેલડીને ક્યાં વેચી ખાધી હોય. અડદના કરિયાના મંત્રી દાણા પાયા હોય, દુનિયાના જ્યોતિષ પાસે ફરી વળ્યા હોય, હે ઘરે મંદા બેહારી થાકી ગયા હોય, કોઈથી આંટી ન ઉકલતી હોય ને ભાઈ, બોલું તાર મોનો કે કોઈથી આંટી ન ઉકલતી હોય અને આમાંથી કોઈ એવો દુખિયો માણા બેઠો હોય ને મારી મેલડીના પારે લાવો, અહીંયા મેલડીના ખોળાની માલપા લાવો, એ 5 વર્ષની ઉંમરની માલપા પાયું હોય અને 80 વર્ષની ઉંમરે જો એવા ને એવા ઓકાવે નહીં ને તો મારો કળજુગનો રાજા મેલડીનો હોય. દુનિયાના દવાખાના રખડી વળ્યા હોય અને આમાંથી કોઈ એવું માણા બેઠો હોય કે દુનિયાના ડોક્ટરો ના પાડતી જો કે હવે આ બેન દીકરીના પેટ સંતાન ન થાય, આ બેન દીકરીના પેટ સંતાન ન થાય. આમાંથી કોઈ એવા સંતાન વગરનો માણા બેઠો અને આજ મેલડીના પારે લાવો, મારી મેલડીના મુખની માલપાથી એક શબ્દ છૂટે, એ મારા પુના ભગતની મેલડીના મુખની માલપાથી શબ્દ છૂટી જાય. દુનિયાના ડોક્ટરોના ભણતર પૂરા થાય ત્યાંથી મારી મેલડીનો એકડો ઘૂટાશ ભાઈ હો. અરે આવા ટાણે લાવો અને હુકાઈ ગયેલું હોય, 9 મહિના 13 દિવસનો ટાઈમ થાય અને દૂધના ફીણ જેવા જો દીકરા આપે નહીં ને એ તો મારી માયાળું મેલડીનો હોય મેલડીનો હોય.
ખોળીએ માં જોગમાયા મેલડી દેવની હાજરી થઈ છે. દાદા ભીમડિયા દાદાને રમાડવા છે મેલડીમાંની હાજરી થઈ છે. બેનના ખોળીએ હાજરી થઈ, અમારા પુનાભાના ખોળીએ મેલડીમાંની હાજરી થઈ અને સંધ્યાનો સમય થતો હોય છે, આરતીનો સમય. તો આ મેલડીમાં આપણા મોંઘેરા મહેમાન બન્યા છે. આજ મેલડીમાં આપણા મોંઘેરા મહેમાન બન્યા છે. તો મેલડીમાંના નામ ઉપર 100 રૂપિયાના મારે 10 બોલ જોઈએ. 100 રૂપિયા. કવિ કે માંગુ નહીં પન કે કાજ. હું કાંઈ મારી હાટું નહીં મામા માંગતો, માંગુ નહીં અપને તન કે કાજ. પણ આવું ધર્મનું કાર્ય છે ને, મને માંગતા ન આવે લાજ ભાઈ. 100 રૂપિયા ભગવતી મેલડી ભરોસે, બીજા 100 રૂપિયા દાદા ભૂતડા ભરોસે મેલડી ભરોસે. ભાઈ ભાઈ હાલો ફટાફટ બીજો 10 બોલ માંગ્યા. હા, બીજા 100 રૂપિયા રામ ભરોસે મેલડી ભરોસે, બીજા 100 રૂપિયા રામ ભરોસે મેલડી ભરોસે. ભાઈ ભાઈ અમારે બાબા 100 રૂપિયા મેલડીના નામ ઉપર, બીજા 100 રૂપિયા મેલડીના નામ ઉપર. અમારે રમેશભાઈ સુખાભાઈ 501 રૂપિયા મારી મેલડીના નામ ઉપર આપે છે. માનો માંડો ભાઈ. હાલો ભાઈ હવે 3 બોલ બાકી રહ્યા. 3 ફટાફટ. પણ દુનિયાની માલપા કોઈનો આધાર ન રહે ને ભાઈ. વાહ મોજ ભાઈ ભાઈ. અમારા માનડભાઈ એમને મોજ આવી ગઈ. 100 રૂપિયા ભગવતી મેલડીના નામ ઉપર આપે છે. અને ભગવતી મેલડી તો ન્યા સુધી કે જગતમાં કોઈને કોઈનો આધાર ન હોય એવા ટાણે તનમન ધનથી મારી મેલડી દેવને યાદ કરજો ભાઈ. 100 રૂપિયા ભગવતી મેલડીના નામ ઉપર આપે છે. ભાઈ ભાઈ આ દુનિયા એ મારી કોઈ હકી નહોતી માં, અમારી ડૂબળી દશારે હતી માં. એ જેથી કોઈ નહોતું ત્યારે મારી મેલડી હતી માં. આ મારો ભગતનો વિશ્વાસ. ખોખરે ને ખીડો યા પાતારો લઈ ઘાટ, એ ઓલો રહી જો તારા યામા ને અંધા. પછી વેલો વેલો વળજે મારી મેલડી ના આગેવાન દાદા ભીમડા. ઓરે રે તને વિગથી રમાડું દાદા ભીમડિયા. આખું જગત છે ને, આખું જગત બધાય આપણે મેલડી માને કામ છીંધવી, મેલડી માની માનતા કરવી. પણ હજી આમાંથી કોઈને ખબર નથી એ બધા કામ તો દાદો ભીમડીઓ કરી જાય છે. મારી બાજુમાં ખોખરા ગામ છે ને, ખોખરાના ગાળાની માથે એક આંબાનું હુકાઈ ગયેલું થળિયું છે. અને થળિયાની માલપા પ્રથમ પેલું ભીમડિયા દાદાનું બેહણું હોય તો ત્યાં છે. ત્યાં હાલમાં અત્યારે ભીમાદેવી તરીકે પૂંજાય છે. હા, કોઈ લીંબુના પિયાલા ચડાવે, કોઈ દૂધ આગરના પિયાલા ચડાવે, કોઈ દારૂના પિયાલા ચડાવે. પણ ત્યાં ઈ ગાળાની માલપા દાદાને લીંબુના પિયાલા થતા હોય ને આપણને ભાવથી પીરતા હોય ત્યારે હે અમાય લગ મલકના, હે ઓલા આખા મલકના, હે લીંબુ બાણારા, લીંબુડા કામણ કારા હોરા. લીંબુડા લીંબુડા કામણ કારા લીંબુડા.
પાવ દો ને પ્યાલો પાવ પડે ભાઈ એટલે મેલડી મને મામા ખોટું લાગે મને જમાડીને મારા વીરને ભૂચો કાઢ્યો હા એકાદો પિયાલાના નામ આવે તો ભલે 25-50 હો કે 500 એ પિયાલા પિયાલા ભીમોડિયા ન પિયાલા અરે ઈલે લે બોલ મુડા 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 શુક્રભાઈ 100 રૂપિયા દાદાના પિયાલા નિમિત્તે આપે છે ભાઈ 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 આ મોજ એ એક જ પિયાલો આવ્યો એક પિયાલે આ દાદા ભીમડિયાને કાંઈ ન થાય ભાઈ આ ધારણ તો આખા આખા ટેન્કર એકદમ મારે ને ખાલી એક હુબકો મારે ને તો આખા ટેન્કર પી જાય હા ઈ ભીમડિયો છે ભાઈ હા તો ભાવથી આમાં ઘણાય વેચની હશે માફ કરજો ભાઈ આ ઘર જેવું વાગણું એટલે બોલે વેચની હશે પણ દાદાના નામ ઉપર એકાદ બે પિયાલાના બોલ આપો અને પછી ગમે એટલો દારૂ પીવાનો જો કાંઈ દુઃખ આવવા દે ને તો મારો ખોખરાના ગાળા વાળો દાદો ભીમડિયો ન કહેવો બાપો બે બોલ બે બોટલ હા અમારા ભાઈને મોજ આવી ગઈ 2 બોટલ આપે અમારો ભાઈનો ભાવ હોય 2 બોટલ પીવડાવતા હોય તો મજા આવે ને ભાઈ મજા આવે ને તો હવે બધાને તાળી પાડવાની છે દાદા ભીમડિયા નામે કારણ કે ભાઈએ 2 બોટલ દારૂ પાયો છે ને હવે મારો દાદો ભીમડિયો રાજી થાય એટલા માટે પીલે પીલે ભીમડિયા દાદા પીલે પીલે ભીમડિયા રે દાદા પીલે પીલે ભીમડિયા દાદા પીલે પીલે નારસિંગા દાદા અને ખરેખર જે હરિભાઈ તમને આખી રાત આખી એનેરો આનંદ કરાવશે હા હા બીજા કરતા દયા ભૂલી ભાઈ હા હા ભાઈને જો મોજ આવી 2 બોટલ પાય મેં કીધું માને આખું ટેન્કર પાઈ દો ને કઈ ફેર ન પડે હા ખરેખર શાળબેટ ગામનો ભાવ મેં જોયો બધા મારા યુવાન મિત્રોનો ભાવ જોયો તો મારા મિત્રો માટે એક કડી થઈ જાય પછી કાલ કહે ના થમમાં કે વિક્રમભાઈ આવ્યા પણ અમને કઈ મજા ન કરે તો ભાવથી એક કડી મારા ખાસ યુવાન મિત્રો માટે એ દોસ્તી અબ નહીં તોડેંગે તોડેંગે દમ મગર આ તમારા બધાયનો સાથ ના છોડેંગે હવે થોડી વાર મારા યુવાન મિત્રોને બધાને નાસવાનું છે ભૂવા પણ પછી રમાડવાના ખાસ મારા યુવાન મિત્રો એ દોસ્તી નહીં તોડેંગે તોડેંગે તમ મગર તેરા સાથ ના છોડેંગે મારે ઘણો આનંદ કરાવો છે પણ મારે અમારે ભરતભાઈ રામ ઢોરાવાળા મહાકાળી માના ભુવા એમને વિનંતી કરવા આવે એટલે
એટલે હું વારંવાર મને અહીંથી રિક્વેસ્ટ આવે છે, મને ખબર છે તમને બધાને ભાવ છે, મજા આવે છે, પણ આંકા આ દેશ પાસેથી થોડા બેહી જાવ મારો બાપ. ઓમલીની હેઠે તળા જલ પાણી મજા મારે છે. ઓમલીની હેઠે તળા જલ પાણી મજા મારે છે. ખરેખર આ જેટલા મારા કોઈ દાડો મેં સંગીતકારો સાજિંદારો કીધા નથી, મારા બધા મિત્રો અને મારો પરિવાર છે. આ એક દાડ મારા બધા પરિવાર માટે એક તાળી થઈ જાય. એમની થકો તો ઉતરો છો, આ સરકારી થઈ જાય, સરકારી થઈ જાય, સરકારી. ભરતભાઈ ખેત લાભ આવે ડાયરેક્ટ કાળીજામાં આવી જાય. ખેત લાભ આવે છે કાળીજામાં. હા એક જ ભાઈ. અક્ષર હોય કાલુડી અમારે કર્મના કર્મના કર્મના. ઓરે રે ઓલી વિધાતા વેરણ બની રાય. મારી કાલિકા કલમ દોરી તારા હાથ. ઓરે રે તું તો કંકુ ના કરાવજે, મારી ગઢ પાવાની કાળિકા દેવી કરાવજે. જગમાલ અને વહાણ બે ભાઈ થઈ ગયા. મારી કાળિકા દેવના મહાન ઉપાસક થઈ ગયા ભાઈઓ. આ તમને એમ થાય કે રાવળદેવ વારંવાર બોલે છે, પણ જ્યાં સુધી હું ગાવ બોલું એ તમારા હૃદય સુધી પહોંચે નહીં, ત્યાં સુધી મારી માટે બધું નકામું છે. જગમાલ ને વહાણ જગતના શોકની માલિકા બે મહાન ઉપાસક થઈ છે મારી કાળિકા દેવના. જગમાલ ને વહાણ ને મનની માલિકા વર્તો જાય કે મારી જોગ માયા કાળિકા દેવનો મારે 24 કલાકનો નવરો માંડવો કરવો છો. પણ બે ભાઈના ખિસ્સાની માલિકા રાજી પાઈ નથી, પણ એની પાસે બેલેન્સ કયું હતું? નહોતું માયાનું બેલેન્સ, નહોતું મિલકતનું બેલેન્સ, એક મારી જોગ માયા કાળિકાના ભજનનું બેલેન્સ પડ્યું હતું ભાઈ. તુહી કાળિકા, તુહી કાળિકા, તુહી કાળિકા, કાળિકા. તેથી મારી જોગ માયા કાળિકાના મંદિરની સામે બે ભાઈની સુરતા ગઈ.
મારી મારે તમારો 24 કલાકનો નવરોગો માંડવો કરો પણ ખિસ્સાની માલ પર રાજી પાઈ નથી. અને જેથી મારી કાળિયા દેવને હરખનો હિલોળો આવી ગયો કે દીકરા તારે માંડવો કરવો છે કે આમાં પણ કામરૂ દેશની માલપા ગંધરૂપિયું સુનિશાન ભયંકર ભૂતની વાય અને બાવા બાળીનાથના ધૂણાની જેન કાળકે કહેવાય બાપો. અને તેથી જગમાલને વહાણને બે ભાઈને હુકમ કરી દીધો કે જાઓ મારા દીકરા જોજો મનની માલપા બેમાન લાવતા નહીં, એકાર લાવતા નહીં અને દિલ્હી શહેરની માલપા ચોરી કરવા વયા જાઓ. ત્યાંથી ધન દોલત માયા મિલકત બધું લાવજો પણ મારા નામનો એ મારો હાસા મખમલનો સંદર્ભો ન ભૂલાય.